મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળવા માટે આઈએએસ અને મિલિંદ બાપના મહાનગરપાલિકા ખાતે આવી પહોંચતા ડેપ્યુટી કમિશનરો મિલિંદ બાપનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મિલિંદ બાપનાએ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો। મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાએ ચાર્જ સંભાળ્યા બાદ કહ્યું હતું કે આણંદ મહાનગરપાલિકાની ઝડપી અને સર્વાંગી વિકાસ થાય, શહેર સમૃદ્ધ અને સુખી બને તે માટે પ્રયાસો કરવામાં આવશે। સૌથી પહેલા હું આપને આણંદ નગરવાસી, વિદ્યાનગર, કરમસદ, જીટોડિયા ગ્રામ પંચાયત, ગામડી ગ્રામ પંચાયત, લાંબેલ ગ્રામ પંચાયત અને મોગરી ગ્રામ પંચાયતના બધા વાસીઓને હું શુભેચ્છા પાડું છું કે આપણે માટે આ બહુ ગર્વની વાત છે કે આપણા બધાનો વિસ્તાર હવે મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે। મારે માટે પણ આ ગર્વની વાત છે કે મને આણંદમાં પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે તક મળી છે। એના માટે હું સરકારશ્રી અને બધા નગરવાસીઓનો હું આભારી છું। મ્યુનિસિપલ કમિશનર તરીકે અને મહાનગરપાલિકાના બધા વિભાગો અને સ્ટાફની આ પ્રાયોરિટી રહેશે કે આપણે જો સફાઈની કામ છે, કચરાનો સાયન્ટિફિક નિકાલ છે, માર્ગ અને જાહેર રસ્તા છે, આરોગ્યની સુવિધાઓ છે, શિક્ષણ છે, મહિલા બાલ વિકાસ છે, ટેકનોલોજી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને સાથે સાથે ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી સાથે કેવી રીતે કામ કરવાનું છે, આ નવો મહાનગરપાલિકાનો મેઇન પ્રાયોરિટી રહેશે। જેસા તમે બધા જાણો છો કે આપણે કલેક્ટર સાહેબનો એડમિનિસ્ટ્રેટરનો ચાર્જ પણ છે અને એડમિનિસ્ટ્રેટર તરીકે કલેક્ટર સાહેબનો પણ એક વિઝન છે કે આણંદ મહાનગરપાલિકાનું નામ એક બહુ ही સશક્ત અને એક સમૃદ્ધ મહાનગરપાલિકા તરીકે નામ એનું જળવાય, આ અમારી બધાની પ્રાયોરિટી છે। એના સાથે હું બધા નગરવાસીઓને હું એક આશ્વસ્ત કરું છું કે મહાનગરપાલિકાના બધા સ્ટાફ, અધિકારીઓ અને કર્મચારીઓની આ પ્રયત્ન રહેશે કે આણંદ મહાનગરપાલિકા એક સમૃદ્ધ, સુખદ અને સ્વચ્છ મહાનગરપાલિકા તરીકે ફેમસ